પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલી જ્ઞાન સરિતા વિદ્યાલય ગુજરાતી માધ્યમ અને જ્ઞાન સરિતા ઇન્ટરનેશનલ સ્કૂલ અંગ્રેજી માધ્યમ ખાતે રોબોટિક્સ અને એઆઈ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના શૈક્ષણિક નીતિ 2020ના પરિપત્રને ધ્યાનમાં રાખીને તેમજ આધુનિક સમયની ઇનવર પ્રવૃત્તિઓને જરૂરિયાત ધ્યાનમાં રાખીને જ્ઞાન સરિતા સ્કૂલના શાળામાં સંચાલક પારસી રાજ દ્વારા પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને મુવાલ ખાતે શાળાઓમાં જ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઓગસ્ટ 2025ના રોજથી ધોરણ 1 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ લેબ ખુલ્લી મૂકવામાં આવી છે. સમગ્ર મામલે સ્કૂલના સંચાલક પારસી રાજના જણાવ્યા મુજબ પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને એઆઈ ટેકનોલોજી તેમજ રોબોટિક્સ ફેર જેવી નવી ટેકનોલોજીની બાબતે સમજણ આપવામાં આવશે. તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શહેર વિસ્તારમાં ન જવું પડે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ તેઓને નવીન ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે એ હેતુથી સ્કૂલ દ્વારા આજે લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મારું નામ વિહંગ નાયક છે. આજે અમે અહીંયા મુવાલમાં જ્ઞાન સરિતા સ્કૂલમાં હાજર રહ્યા છીએ અને આજે જે પ્રસંગ છે એ રોબોટિક્સ, એઆઈ અને સ્ટેમ લેબ જે છે એનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. અને જે આ સ્કૂલની પ્રથા રહી છે અત્યાર સુધીમાં કે જે લેટેસ્ટમાં લેટેસ્ટ અથવા તો જે આધુનિક શિક્ષણ છે એ મુવાલ એટલે કે પાદરા ગ્રામ્ય વિસ્તારના બાળકોને કઈ રીતે મળી શકે એ હંમેશા આ સ્કૂલના મેનેજમેન્ટનો હેતુ રહ્યો છે. તો આ સ્કૂલના મેનેજમેન્ટે અહીંના બાળકોને જે આ લેટેસ્ટ ટેકનોલોજી શિક્ષણ છે એ આપી શકાય એ હેતુથી આ લેબ અહીં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. NEP 2020 એટલે કે શૈક્ષણિક નીતિ 2020માં જે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બાળકને એમના રેગ્યુલર શૈક્ષણિક કાર્યની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે અને એક બહુ સરસ મજાનું એમાં લેખન આપવામાં આવ્યું છે કે કઈ કઈ ઇતર પ્રવૃત્તિઓ બાળકોએ શીખવી જોઈએ અને એને જ આધારે આપણે NEP 2020ને ધ્યાનમાં રાખીને આ લેબ અને અહીં લેબમાં બાળકોને શિક્ષણ મળી શકે એ રીતના સાધનોની વ્યવસ્થા કરવામાં